નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢમાં રહેણાંક વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના ઉપર પોલીસ ત્રાટકી। 31 જેટલા અબોલ પશુઓને છોડાવી કુલ 12 આરોપીની કરી ધરપકડ। માંસ અને ચામડા સાથે 5.5 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત। ખડિયા પાસે ગાયના કટકા કરી યુનિવર્સિટી પાસે ફેંકી દેવાતા ખડિયા ગામે રોષપૂર્ણ બંધ પાળ્યો। રવિવાર હોવા છતાં એસપીએ કચેરીએ આવીને આવેદનપત્ર સ્વીકાર્યું। આરોપીને પકડીને રિકન્સ્ટ્રક્શન કરતી પોલીસ। રાજ્યના તમામ ઘર, દુકાન અને ઓફિસોમાં સ્માર્ટ મીટર લાગશે જ। જૂનાગઢમાં જીબીયાના અધિવેશનમાં હાજર રહેલ ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલની સાફ વાત। વીજ બચતની કામગીરી અંગે અધિકારીઓને પાઠવ્યા અભિનંદન। અને વિસાવદરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું નાટક। એટ્રોસિટી અંગેની ફરિયાદ અંગે મહિલા પીઆઈ સામે માંડ્યો નાટકીય મોરચો। માફી માંગતો અને પગ પકડતો વિડીયો કર્યો વાયરલ। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।